સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ લોકો. સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ જો હવે કદાચ બેકગ્રાઉન્ડમાં સંભળાડીએ છે સિટી. હવે જ્યારે વ્લોગ ચાલુ કરું ને ત્યારે આમાં આવી જાય વળી અમારા ઘરમાં અવાજ ન જાવ તો આજુબાજુમાં સિટી ચાલુ થઈ ગઈ, ખબર નહીં. ગુડ મોર્નિંગ. હું હે ગુડ મોર્નિંગ કહું તો હે કરે એટલે. અને જો પાછી સિટી જો વાગે છે બેકગ્રાઉન્ડમાં. અને આ બાજુ જો અત્યારે ચા મૂકી દીધો હોય કાળો કાળો. અને શું બનાવવાના હે જોરથી આમ બોલે હવાના બોલમાં આમ જોશ રખાય. આ તો હાવ આમ નો પરાણે આમ જગાડીને પૂછતા હોય એની જેમ ન ઉતારવું દેતા. ઓ તો આમ જરીક આમ અવાજ મેં ક્યાં કે મેં કેમ જાણે ચા પી લીધો હોય છે. રાયડું કોઈ નાખવાનું નથી કે તું આમ રેગ્યુલર બોલતા હોય ને એમ બોલાય, સમજ્યા? ચોટી જાય ને હાંજે આવે એક તો 2 વાગે, હમણાં 2 દિવસથી આવે હાંજે 2 વાગે મને ઉઠાડે ઉપરથી. હે તો આજે જવાનું છે ને 2 દિવસે હમણાં 2 વાગે ઠેકા હાંજે 2 વાગે મને ઉઠાડે ઉપરથી હેઠો બોલાવે ક્યાંય રોડ નહીં હો. આપણે હુઈ ગયા આરામથી 12 વાગે આવ્યો, 11 વાગે ત્યાં તો ફોન કરી દે ક્યાં હો ક્યારે આવો છો. પોતે 2 વાગે. હવે ચાલો હવે ચા અને રોટલી થઈ જાય એટલે આવ્યો કા જમી લે અને ભાગી આવે ઓફિસે. 2 દી પહેલા તમને મેં હે ને વ્લોગમાં ઓફિસ બતાવી હતી કે હું ક્યાં ડેસ્ક ઉપર બેહું. આજે અહીંયા છેલ્લો દી છે. હવે આજે છેલ્લો દી નહીં ભાઈ, ઓકે અત્યારે હવે જઈને ડાયરેક્ટ ફેરવવાનું જ છે, બીજી જગ્યાએ જવાનું જોઈએ. હવે આજે મેળા તો આવી જાય, બાકી પછી ક્યારેક વ્લોગમાં બતાવી બીજી કઈ જગ્યાએ ટૂંકમાં બીજી કંપની બની ને એ ઓફિસ કઈ વ્લોગમાં જોઈએ જ લીધી 2 દી. આ તો ન જોયું વ્લોગ જોયું ઘરના હે તો નથી જોતા, શું કરવું? હા તો એમાં બતાવી હતી હું નથી બતાવી, જોઈ લેજો. ચાલો તો પછી શું કરો કહું વ્લોગમાં એમ કે વ્લોગ રોજ સૌથી પહેલા જોઈ લો, સૌથી પહેલા હવે તો જોઈ ને વાતો કરે. હે ન્યાની જ બતાવી છે બેવું ન્યા. હા તો એનું બતાવ્યું જ છે, વ્લોગમાં નથી બતાવ્યું, એની ઓમ બતાવી હતી. તો હવે ચાલો હવે નાસ્તો કરે ને ભાઈ ભાગવું ઓફિસે અને પછી જો આજે બતાવીશું આજે બાકી પતી જાય. રાતના 6:45 વાગીએ છે ને બાજુ ફાઇનલી ભાઈ આજે ઓફિસેથી પાછો ઘરે આવી ગયો છો. અને હા જો વાંચે છે કે ફોન જોવે કાંઈ ખબર નથી પડતી. જો બ્લોગ ચાલુ કરું એટલે ફોન છે ને બંધ કરી દીધો હોય સાઈડમાં મૂકવા, તોય જોઈ તોય ચાલુ રાખશે એમ ન થાય. વાંચું મમ્મી ક્યાં હે હે અત્યારે વળી ક્યાંય ને આ તો હાઈનની નથી ને ક્યાં કથામાં તો હાઈનની નથી એમ કહું અત્યારે છે. તો ભાઈ ચાલો હમણાં ખબર નહીં ને હું રંગ લાગ્યો છે ને હમણાં કથાનો. તું ન ગઈ કા કેમ કેમ ન ગઈ ભાઈ? વાંચવાનું હતું આજે પરીક્ષા હતી અને હાજે કાલે 2 વાગ્યા લગી નાણ્યા નહોતા. સવારમાં પછી ઉઠીને પછી હું તે માથે વાંચશું પછી શું કરે બિચારી કે કેટી આવશે. હું તોય કેટી આવશે એમ. ઓ તો ભાઈ જોઈએ હવે બીજા સેમનું રિઝલ્ટ કેવું આવે છે. અત્યારે તો ભાઈ તો આવવાના છે કંઈ જમીન આવવાના તો આપણે શું કરવાનું હે? હા તો જોઈએ હવે પાછું આવી જાય શું થાય છે. ચાલો આવા જો અત્યારે ડબરો કંઈક શેનો ખોલે છે, બિચારી ભૂખી થઈ લાગે છે. શેનો ડબરો ખોલે? લોટ બાંધવાનો બિચારીને કરવું જોઈએ. એમાં મમ્મી નથી તો કરાવું હે? તો શું બનાવવાની હે? બીજું ખાઈ રે દહીં લઈ આવી કે લેવા જવાનું મારે? તો ભાઈ ચાલો હમણાં દહીં લઈ આવું પણ તે પેલા છે ને અત્યારે નાહી લઉં. ગરમી એવી છે ને એની મને અત્યારે બીજી વાર નાહી લઉં. એમ બહુ ગરમી એટલે અતિશય આમ ગરમી પાછું પાણી આમ કહેવાય પાણી ટાઢું આવે હે આપણે આ ટાઢું સોરી ગરમ પાણી ગરમ આવે. એક તો શું કરી શકાય ગરમી છે તો ચાલો હવે નાહી લઉં. તમે ચાલો જો અત્યારે અમૂલનું દહીં અને મસાલાવાળી ભાખરી હવે ગાયો જમી લે. દહીં વધી ગયા એ લઈ આવી અને હું લઈ આવ્યો. મારે વાળ કપવા ગયો તો વાર લાગે એમ હતું. અને ઓલા જો અહીંયા આવી ગયા છે કથામાં. જમી આવ્યા હું જમીએ હું જમી જોરથી બોલો ખબર જ હતી પછી એને મેં કીધું મજા આવી તો કે આ બહુ મજા આવી ખાવાની ડાયરેક્ટ
કથામાં હું બોલે છે કઈ ખબર નહીં હોય તો હાલો એ તો એનું બેનું રોજનું થઈ ગયું હવે. તો હવે અત્યારે ગાયો ઘા ભાખરી અને દહીં ખાઈ લઈએ. અમૂલનું દેવું એમાં પછી આમ થોડી ઘણી ખાંડ નાખીને હલાવીને આમ ખાઈએ આમ મલાઈ જેવું લાગે મજા આવે. અને જે બે માં દીકરી એને કહ્યું બારે હે એ કે મેં આજે રસોઈ નથી કરી તો હું કામ વાસણ ઉટકું. અને હા ને એમ એ જાય કાંઈ ખબર ન હોય આ જાય એને ખબર ન આજે અત્યારે નથી જવાનું તો હવે તો એવો પ્રોગ્રામ હોય તો જ જવાનું. કથા સાંભળવા સ્પેશિયલ જવું પડે. હા તો અત્યારે કાંઈક તો હશે ને ત્યારે અત્યારે શું થયું એ તો તમને રોજ હોય. હાલો આવી બીજું બરોબર આવું છે તારે હા તું હોઈ જાજે ઉપર. ઓકે હવે મેં કીધું આ ઊંધું પેન્ટ મેં કીધું આવું પેન્ટ કોણ પહેરે કોઈ પહેરતું. તો ભાઈ ચાલો હવે એને તો ત્યાં કથામાં એને કામ ઊંધું જ છે બધું ઊંધી જ છે એ આવું છે. તો ભાઈ ચાલો અત્યારે હમણાં જાય અમે કાકાને ખબર કાઢવા. હવે આ સાથે આજનું લોગ અહીંયા પૂરો કરીએ છીએ. લોગને લાઈક કરી નાખજો. ઓય આ સાથે આજનું લોગ અહીંયા પૂરો કરીએ છીએ. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.